નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ઉરણી ગામે પોલીસે ઘર પરત કરેલા પરિવાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે પાડોશીએ જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર વાત કરીએ તો ઉરણી ગામે રહેતા મનસુખ બુટાડિયાના પરિવાર સાથે પાડોશીમાં રહેતા નરસિંહ બુટાડિયાને ઝઘડો થયો હતો. નરસિંહે મનસુખના પરિવારને ગામ છોડી જતા રહેવાની ધમકી આપી હતી. ડરના લીધે મનસુખના પત્ની તેમજ પુત્ર સાથે ગામ છોડી ચાલ્યા ગયા હતા. 1.5 વર્ષ સુધી મનસુખ રાણપુર, બોટાદ, વઢવાણ સહિતના ગામમાં રહ્યા હતા. મનસુખે લીંબડી પોલીસ પાસે ઉરણી ગામમાં પુનઃ વસવાટ કરવામાં મદદ માંગી હતી. પીએસઆઈ સહિત પોલીસ ટીમે મનસુખભાઈના પરિવારને રક્ષણ આપી ઉરણી પુનઃ વસવાટ કરાવ્યો હતો અને ભવિષ્યમાં તેમના પરિવાર સાથે કોઈ ઘટના ન બને તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. જો પુનઃ વસવાટને 1 માસ જેટલો સમય વીત્યો ત્યાં તો મનસુખભાઈના પરિવાર પર પાડોશીએ હુમલો કરતા હુમલામાં મનસુખભાઈ, રવિ તેમજ કાંતાબેન તેમજ રેખાબેન, રોહિતને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝઘડાનું કારણ બહાર આવ્યું નથી, પણ પોલીસના આશ્વાસન બાદ પીડિત પરિવાર ઉપર ફરીવાર હુમલો થયાની ઘટનાએ પોલીસની શાખ દાવ પર લગાવી હોય તેવું લાગે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.